વડોદરાના વિજયનગર સ્થિત બ્રહ્માકુમારી સેન્ટર ખાતે બ્રહ્માકુમારી સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશંસિકા દાદી પ્રકાશમણીજીની 19મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે વોર્ડ નંબર 6ના કોર્પોરેટર પવનભાઈ હેમણાની, રણજીતભાઈ રાજપૂત, અનિતાબેન વીરપુરા તેમજ નેચરોપેથી ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ ડૉક્ટર અરુણભાઈ સોની સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી દાદી પ્રકાશમણીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરવા આવેલા ભાઈઓ અને બહેનોને મહાનુભાવોએ પ્રોત્સાહિત કર્યા હતા। શિક્ષણ સમિતિના ચેરમેન અંજનાબેન ઠક્કરે રક્તદાતાઓને સર્ટિફિકેટ અર્પણ કરી આશીર્વાદ આપ્યા હતા। વિજયનગર સેન્ટરના બ્રહ્માકુમારી પારુલબેને તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને દાદી પ્રકાશમણીજીના જીવન, તેમની પાલના અને વિશેષતાઓનું સુંદર વર્ણન કર્યું હતું। આ સાથે ઉપસ્થિત મહેમાનોને રક્ષાબંધનની પવિત્ર રાખડી પણ બાંધવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં સેવા, સમર્પણ અને માનવતાનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો।